ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ સિકલીગર ગેંગના 3 રીઢા આરોપીની ₹5.60 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અવિતા ગામ તથા ઝઘડિયા ટાઉનમાં થયેલ ગરફોડ ચોરીમાં ભરૂચનો અર્જુનસિંહ સિકલીગર, તેનો મિત્ર શેરાસિંહ તથા લખનસિંહ સિકલીગર સંડોવાયેલ છે. ત્રણેય નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 થી ભરૂચ તરફ જનાર છે. બાતમીના આધારે અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસે કાર સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેઓને એલસીબી ઓફિસ ખાતે લઈ આવી પૂછપરછ હાથ ધરાઈ હતી. આશરે 20 દિવસ પહેલા લખનસિંહ તથા તેના બનેવી શેરાસિંહ કાર લઈને અવિધા ગામમાં એક મકાનના નકુચા તોડ્યા હતા. ઘરમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. બાદ ઝઘડિયા ટાઉનમાં એક મકાનનો દરવાજાનો નકુચો તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલ દાગીના અને કાર સહિત ₹5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.